આત્મા નિવેદનમાં એવું જાણવા મળે છે કે જીવ દ્વારા પોતાના સર્વે સૌનું પ્રભુને સમર્પણ કરવામાં આવે છે, એટલે આત્મા નિવેદન. પરંતુ આત્મા નિવેદન એમની વચ્ચે બહુ તફાવત છે. તફાવત એ છે કે પોતાની પાસે પોતાની વસ્તુ હોય, જે કાંઈ તે બીજાની દયા દ્રષ્ટિ રાખીને તેને આપી દેવામાં આવે છે. તે આત્મા નિવેદનમાં તેમજ સમર્પણ કરાયેલું નથી ગણાતું, પરંતુ તે દાન તરીકે ગણવામાં આવે છે. તેમજ અજ્ઞાન અવસ્થાના કારણે કોઈ બીજાની વસ્તુ પોતાની માની લીધી તો પોતાને કંઈ ખબર પડી જાય છે કે આ કોઈ વસ્તુ બીજાની છે, તો મારે તેને આપી દેવી જોઈએ. તેને આત્મા નિવેદન સમર્પણ આને કહેવામાં આવે છે. આત્મા નિવેદન નો ભાવ એ છે કે સર્વે સૌ વસ્તુઓ ભગવાનને સોંપી દેવી છે. શરીર પણ નથી અને આત્મા પણ નથી, તેમ બીજી કોઈ પણ વસ્તુ મારી નથી તેવું માનીને જે ખબર પડે છે કે કોઈ બીજાની છે, તેને વસ્તુ જેવી અને અર્પણ કરી દેવી જોઈએ. એનું નામ સમર્પણ છે. ભૂતલ ઉપર જન્મ લઈને માની લેવામાં આવે છે કે આ મારા મા બાપ, આ મારા પુત્ર પરિવાર, આ મારી બહેન છે, આ મારા પુત્ર પરિવાર નારી છે, કાકા મોટા તેમજ અન્યને પોતાના માની લીધા છે. પરંતુ આ એક મૌના ફાંસાને બંધાઈ ગયા છે. કોઈ પણ કોના થઈ શકતા નથી. અંતકાળ મેં કહેનાર પણ કહેવા રહેતો નથી કે શરીર
છોડીને ચાલ્યો જાય છે, ત્યારે ભૌતિક વસ્તુ સંબંધોના વિનયથી મારા નથી, પ્રભુને સમર્પણ કરવામાં કોઈ પણ બાકી રહે નહીં, જે ઘર બહાર પણ સોંપી દેવાના છે. પોતાને આત્મા પણ જે મારો નથી અને આ શરીર પણ મારું નથી, તેથી તે પ્રભુને સોંપી દેવાને અને સમર્પણ કહેવાય છે. કેટલી વાર કહીએ છીએ કે આ મારી બધી વસ્તુ છે, આ બધું પ્રભુ છે, એ પણ આપણે ઉલટું બોલીએ છીએ. આવું કહેનાર જીવનો અહંભાવ પ્રબળ બને છે. આત્મા નિવેદન કરતા કોઈ પણ વસ્તુ બાકી રહે નહીં. શરીર આત્મા પણ ઈશ્વરને સોંપી દેવાય છે. આવી રીતે આત્મા નિવેદન કરનાર વૈકુંઠમાં ચાલ્યા જાય છે. રસ્તામાં એક પડેલી વીંટી સોનાની કોઈને મળી છે. તો તે વીંટી જેની છે તેને આપી દેવા માટે જેને મળી તે ખુદ ઓહાટહા કરતો હોય છે. એક વીંટી તેને આપવા માટે શરીર આનંદ નથી. કદાચ વીંટી જેની છે તેને આપવા માટે જહે, પણ તેની પાસે એને આશા રહેશે કે મારા વખાણ કરશે. તેમજ કોઈ એવું માની લેશે કે મને તે કઈ ઇનામ દેશે, કે કોઈ મારી શાબાશી કરશે. તો એક સામાન્ય વીંટી જેની છે તેને આપી શકાતી નથી. તો આત્મા નિવેદનને તો સર્વ સૌ કઈ વસ્તુ બાકી રહેતી નથી. બલિ રાજાએ ત્રણેય લોકના રાજ પડાવી લીધા હતા અને એમના ગુરુ શુક્રાચાર્યએ એવું કહ્યું છે કે 100મો યજ્ઞ કરે તો ઇન્દ્ર પદ તને મળી જાય છે. માટે કરીને 100મો યજ્ઞ પૂર્ણ કર. ત્યારે બલિ રાજાએ નર્મદા કિનારે 100મો યજ્ઞની સ્થાપના કરી. એને બહુ ભારે યજ્ઞની સ્થાપના કરી છે. ત્યારે અદિતિના પુત્ર જે વામન ઇન્દ્ર રાજા તેમના શરણમાં જઈને શીશ ઝુકાવી કહે છે કે પ્રભુ બચાવી લેવ તો તમે બચાવી લેવ, નહીં તો બલિ રાજા મારું દેવ સ્વર્ગ લોક પડાવી દેશે. ત્યારે વામન ભગવાન એના યજ્ઞને ભિક્ષા માગવા માટે જાય છે. ત્યારે બલિ રાજા એમની સેવા કરી સારી રીતના અને કહેવા લાગ્યા કે તમારે જે કંઈ માગવું હોય તે માગી શકો.
ત્યારે ભગવાન વામને માગ્યું છે કે મને 3 ડગલા ભૂમિ આપ. તો 2.5 ડગલા મેં ત્રણે લોકના રાજ બધા પડાવી લીધા. એવું વિકરાળ રૂપ ધારણ કરી સતલોકથી માની મૃત્યુ પતાળી લોક સર્વમાં આપી લીધું. 2.5 ડગલું બાકી રહ્યું ત્યારે બલિ રાજાને એમ થયું છે કે શરીર પણ મારું નથી, આત્મા પણ મારો નથી, આ સર્વે સૌ શ્રી કૃષ્ણનું છે. તો મારે તેને આત્મા નિવેદન કરી દેવું જોઈએ. આ રીતે બલિ રાજાને જ્ઞાન થયું અને પરમાત્માને સર્વે સૌ વસ્તુ સમર્પણ કરી અને પ્રભુને કહેવા લાગ્યા કે 2.5 ડગલું મારા મસ્તક પર મૂકો પ્રભુ. ત્યારે બટુક ભગવાને 2.5 પગલું મસ્તક પર મૂકી અને બલિ રાજાને કહ્યું છે કે પતાળી લોકમાં તારું અખંડ રાજ્ય રહે છે. ત્યારે બટુક ભગવાન કહેવા લાગ્યા કે જે કે તારી મનની ઈચ્છા હોય તે માગી લે. તો બલિ રાજાએ કહ્યું છે કે પ્રભુ મારી તમારે અખંડ ચોકી કરવી પડશે. ત્યારે ભગવાન પતાળી લોકમાં વિષ્ણુ ભગવાન બલિ રાજાની દ્વારપાનની ચોકી કરી રહ્યા છે. વૈકુંઠી લક્ષ્મીને ખબર પડી કે વિષ્ણુ કંઈક સમય થયા વૈકુંઠમાં નથી, તો હું પત્ની નરાધાર સી રીતે રહી શકું. આથી લક્ષ્મીને ખબર પડી કે બલિ રાજાની પતાળે દ્વારપાળની ચોકી કરતા છે વિષ્ણુ ભગવાન. ત્યારે લક્ષ્મી માતા જઈને બલિ રાજાને ભાઈ કહીને રાખડી બાંધી અને બલિ રાજા કહેવા લાગ્યા બેન જે કંઈ ઈચ્છા હોય તે તમે માગી શકો તે હું તમને આપી શકું છું. તો લક્ષ્મી કહેવા લાગી કે ભાઈ મારો પતિ જે વિષ્ણુ તમારી ચોકી में आई जो રહે તો વૈકુંઠમાં કોણ રહે? માટે તમારા પાસેથી એને મુક્ત કરી દેવ જેથી હું રહી શકું છું. ત્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શિવને 100 મહિના પતાળી લોકમાં રહે અને 100 મહિના પછી વિષ્ણુ ભગવાન બલિ રાજાની ચોકી ભરશે. તો બલિ રાજાના યજ્ઞ में બલિ રાજાએ બટુક ભગવાનને આ રીતે સમર્પણ કરેલું છે. કારણ કે કોઈ પણ વસ્તુ બીજાની પચાવી મારી પોતે અને તેને ઘણી વપરાશ પણ કરી છે તો તે વસ્તુ જેની છે તેને આપવા માટે સહેલું નથી. કારણ કે
તેનાથી છૂટી શકતી નથી. તો આત્મા નિવેદન તો શરીરથી લઈ આત્માથી લઈ જે ધન સંપત્તિ મહેલ બાલ બગીચા સર્વે સૌનું સમર્પણ કરવાનું છે. જેની વસ્તુ છે તેને એટલે કે સમર્પણનો ભાવ રથો એમ કહેવામાં આવે છે. મારું છે પ્રભુ, હું તમને અર્પણ કરી દેમ છું. તો એ જીવનું અહંકાર પ્રબળ બનેલો કહેવાય છે. નહીં, મારું છે ને હું તમને અર્પણ કરું છું એમ ન કહેવાય. કારણ કે જે વસ્તુ આપણી પાસે છે અને એ વસ્તુ પોતાની આપણે માની લીધી, પણ આપણાને જ્ઞાન થયું કે આ વસ્તુ મારી નથી, આ વસ્તુ અમુકની છે, તો તેને આનંદ ખુશી થઈને તેને શરણમાં જઈને સમર્પિત કરી દેવું જોઈએ. એનું નામ આત્મા નિવેદન. આત્મા નિવેદન ની અંદર જીવ સર્વે સૌ સમર્પણ કરી અને સીધો વૈકુંઠ પર ચાલ્યો જાય છે. પછી મૃત્યુ લોકમાં એ રહી શકતો નથી, કારણ કે એના પાસે કોઈ વસ્તુ રહી નથી, તો તે અહીં રહેનાર નથી. માટે આત્મા નિવેદનનો સંપૂર્ણ જે કંઈ ઉપદેશ કર્યો છે તે ભાવિકોને માનીને આનું જ્ઞાન લઈ થોડું સંસારના મોહબંધનમાંથી પાછા હટી જવું જોઈએ. કારણ કે આત્મા નિવેદન સમર્પણ કરતા જો વિષ્ણુ આવીને જાતે પોતે લઈ લે તો કેટલા હો વિષ્ણુના શરણમાં બધું સમિત કરી દે છે. માટે ભગવાન લેવા માટે ન આવે, પણ આપણે પોતે જ તેનું માનીને તેને અર્પણ કરી દેવું પડે છે. એથી સંસારમાં કોઈ પણ વસ્તુ રહે ના, તો આપનાર પછી અહીં રહેવાનો નથી. તેનું અહીં કંઈ કરતા કંઈ કશું નથી, તો તે વૈકુંઠમાં જવાનું છે. નવદા ભક્તિના 9 પ્રવાહ અહીંયા પૂરા થાય ને આત્મા નિવેદન બલિરાજાએ કીધું છે. તેમાં સરસ જ્ઞાન જનતાને પણ લઈ શકાય છે અને જનતાને પણ પ્રભુના શરણમાં શીશ ઝુકાવી દેવું જોઈએ અને કહી દેવું જોઈએ કે પ્રભુ સર્વ સૌ વસ્તુ તમારી અમે પડાવી દીધેલી છે અને જીવન નિગ્રહ માટે રહી ફરી પાછા અમે તમારા ચરણમાં સમર્પણ કરી દઈશું. આ 9મો